ભોળાના ભગવાન. ભોળા ભગવાનને ભગવાન કેવી રીતે રીઝે છે, પ્રસન્ન થાય છે, તેની એક નાનકડી વાર્તા. ભોળા નામનો એક વ્યક્તિ હોય છે, તો તે ખૂબ આળસુ હોય છે. એ વિચાર કરે છે કે મને 2 ટાઈમ સહેલાઈથી જમવાનું મળે એવી જગ્યાએ હું જતો રહું. અને તે કાશી શહેર પહોંચી જાય છે અને ત્યાં સાધુ સંતોનો આશ્રમ હોય છે. ત્યાં સંતેનને પૂછે છે કે હું અહીંયા રોકાઈ શકું? તો સંતોએ કહ્યું કે હા, તો અહીંયા રોકાઈ શકે છે. અને સંતોની પાસે રોકાઈ જાય છે અને ભજન કીર્તન કરી અને એનું જીવન આગળ ધપાવે છે. એમ કરતાં કરતાં 11 આવે છે. 11ના દિવસે સાધુ સંતો જે બધા શિષ્યો હોય છે એ બધા ઉપવાસ કરવાના હોય છે, ઉપવાસ કરતા હોય છે. અને ભોલો તો કોઈ જાતના ઉપવાસ કરતો નથી, એને તો ખૂબ ખાવા જોઈએ. એટલે એ સાધુ કહે છે કે આજે તો ઉપવાસ કરવાનો છે. તો ભોલો કહે છે કે હું તો ઉપવાસ નહીં કરી શકું. એટલે સાધુ સંતો કહે છે કે બધા શિષ્યો અને અમે બધા એમ કે ઉપવાસ કરીએ તો રસોડું તો બંધ જ રહેશે. એટલે આ રસોડામાં તો તારે જમવાનું બનાવાશે નહીં. હું તને સીધું આપું અને તું નદી કિનારે જઈ અને સીધું લઈ જા અને તું તારું જમવાનું બનાવજે, પણ ભગવાનને ભોગ ધર્યા વગર જમતો નહીં. આવું પેલા સાધુ મહારાજે કહ્યું. એટલે પછી ભોળો તો સીધું લઈને નદી કિનારે ગયો અને જમવાનું બનાવ્યું. ખૂબ ભાવથી જમવાનું બનાવ્યું કે ભગવાનને જમાડવાના છે. અને પછી શ્રીરામ ભગવાનને આહવાન કરવા લાગ્યો કે ભગવાન જમવા આવો, ભગવાન જમવા આવો, મને ખૂબ ભૂખ લાગી છે, ભગવાન જમવા આવો. એટલે ભગવાન તો જમવા આવે છે, પણ સાથે સીતા મૈયાને લઈને આવે છે. ભોલો તો વિચારમાં પડી જાય છે કે મેં તો 2 જણની જ રસોઈ બનાવી છે, મારી અને મારા ભગવાનની. અને હવે સીતા મૈયાને હવે મારે કેવી રીતે જમાડવા? પણ ભોળો કહે છે કે ભગવાન આવ્યા છે, સાથે દેવી મા પણ આવ્યા છે, એટલે મારે ના જમાય, મારે દેવી માને જમાડવા પડે. અને પછી ભોળો પ્રેમથી દેવી માને એટલે કે સીતા મૈયાને અને શ્રીરામ ભગવાનને પીરસે છે. અને ભાવથી શ્રીરામ ભગવાન અને સીતા મૈયા જમે છે. પછી ભોલાને તો અનાયાસે એમ કે એકાદશી થઈ જાય છે. અને ભોલો પણ એકદમ ખુશ થઈ જાય છે કે ભગવાન મારા હાથે જમ્યા. અને પછી એ આશ્રમ પાછો આવી જાય છે અને પાછો ભજન ભક્તિમાં એમ કે ભજન ભક્તિમાં લાગી જાય છે. અને પછી થોડા દિવસ થાય છે અને પાછી એકાદશી આવે છે. પાછી એકાદશી આવી એટલે પાછા મહારાજ સાધુ સંત મહારાજ કહે છે કે આ રસોડામાં તો એમ કે જમવાનું બનશે નહીં, તારે આ એકાદશી પણ નદીએ જઈ અને જમવાનું બનાવવું પડશે. પણ ભોળો કહે છે કે આ વખતે મહારાજ મને 3 જણનું એમ કે જમવાનું આપો તો સારું, સીધું આપો તો સારું. તો સાધુ મહારાજ કહે છે કે આને બહુ ભૂખ લાગે છે ને એટલે 3 જણનું જમવાનું માંગે છે, સીધું માંગે છે. એટલે પછી સાધુ મહારાજ જે હોય છે એ 3 જણનું સીધું આપે છે. અને પછી નદીએ જઈ અને એ 3 જણનું જે સીધું લઈ ગયો હોય છે અને એ જમવાનું બનાવે છે. જમવાનું બહુ ભાવથી પ્રેમથી જમવાનું બનાવે છે. અને પછી ભગવાનને પાછી પ્રાર્થના કરે છે, હે ભગવાન, હે પ્રભુ, જમવા આવો, જમવા આવો. ત્યારે શ્રીરામ ભગવાન તો આવે છે, પણ સાથે સીતા મૈયા પણ આવે છે અને જોડે લક્ષ્મણજીને લેતા આવે છે. હવે પાછા એમ કે ભોળાએ તો 3 જણનું જમવાનું બનાવ્યું હોય છે, એનું, ભગવાનનું અને માતાનું. હવે એ તો વિચારમાં પડી ગયો કે હવે લક્ષ્મણને પણ લાયા છે, તો હવે મારે આજે પણ જમાશે નહીં. ભાવથી પ્રેમથી લક્ષ્મણને, સીતામાને અને શ્રીરામને જમાડી લે છે. અને એને પણ આજે પણ અનાયાસે એકાદશી થઈ જાય છે. પછી પાછો ભોળો તો આશ્રમ ભણી જતો રહે છે અને ખૂબ રાજી થાય છે, પ્રસન્ન થઈ. અને પછી એક ભગવાનને જમાડ્યાનો ભાવ એના ભોળા મનમાં ઘૂસી જાય છે અને હસતો ખુશ થતો આશ્રમ પહોંચી જાય છે. પછી પાછી ભજન ભક્તિમાં લાગી જાય છે. પાછી ફરીને એકાદશી આવે છે. આ વખતે એમ કહે છે કે 4 જણનું એમ કે મને સીધું આપો. મારા સંત એમ કહે છે કે આ જૂઠું બોલતો લાગે છે, આ બીજા કોઈને ખવડાવતો હશે અને
4 જણનું સીધું લઈ જાય છે. હવે ભગવાન થોડા જમવા આવે એવું સાધુ મહારાજના મનમાં આવો વિચાર હોય છે, પણ કહેતા નથી. એને એમ કહે છે કે સારું 4 જણનું જમવાનું બનાવજે, હું એમ કે તને આપું છું સીધું. અને પછી 4 જણનું સીધું લઈ અને ભોળો પાછો નદી કિનારે જાય છે અને 4 જણનું જમવાનું બનાવે છે. મહારાજ આ બાજુ સાધુ જે હોય છે એ વિચાર કરે છે કે આ 4 જણનું સીધું ગઈ વખતે એમ કે 3 જણનું સીધું લઈ ગયા હતા, તો ખરેખર એમ કે 3 ભગવાન આવ્યા હશે, આ ભોળો મને બનાવતો તો નહીં હોય ને, એમ વિચાર કરી અને પછી સાધુ જે હોય છે એ દૂરથી જોતા હોય છે કે ખરેખર ભગવાન આવે છે. અને ભોળાએ તો પછી જમવાનું બનાવી દીધું ઘણા પ્રેમથી, ઘણા ભાવથી, અને પછી ભગવાનને આહ્વાન કરવા લાગ્યા. ભગવાન પ્રભુ જમવા આવો, શ્રીરામ ભગવાન જમવા આવો, શ્રીરામ ભગવાન જમવા. શ્રીરામ ભગવાન જમવા આવ્યા, સાથે સીતા મૈયા આવ્યા અને લક્ષ્મણ આવ્યા, અને આજે તો હનુમાનજી આવ્યા. હવે ચારનું જમવાનું બનાવ્યું હતું, હનુમાનજી સાથે આવ્યા એટલે પાછો ભોળાને એવું થયું કે આજે પણ મારાથી જમાશે નહીં. અને 4 જણનું જે જમવાનું બનાવ્યું હતું એ પ્રેમથી, ભાવથી 4 જણને જમાડે છે. આ બધું સાધુ પણ બધું જોતા હોય છે કે ખરેખર ભગવાન જમવા આવે છે, ભોળાનું જમવા આવે છે. અને પછી ભગવાન જે સાધુ મહારાજ હોય છે એ શ્રીરામના ચરણોમાં પડી જાય છે અને એમ કહે છે કે મારે ભોળા ભક્તના હિસાબે એમ કે મારા તમારા દર્શન થયા. અને શ્રીરામ ભગવાન પણ કહે છે કે ભગવાન એમ કે સાધુ સંતો એમ કે એને કહે છે કે બાબા તમારી ભક્તિ પણ સારી છે, તમારી ભક્તિ પણ ભાવપૂર્ણ હોય છે, પણ આ ભોળાની ભક્તિ આગળ એમ કે હું નમી પડ્યો અને હું દર્શન દેવા આવી ગયો અને ભોળાના હાથેથી હું જમવા આવું છું. અને પછી સાધુ અને ભોળો એમ કે ભગવાનના ચરણોમાં પડી જાય છે. આવી ભક્તિ ભાવથી કરીએ તો ભગવાન પ્રસન્ન થાય છે. એટલે નિસ્વાર્થ ભક્તિ કરીએ, કોઈ જાતનો દંભ વગર ભક્તિ કરીએ તો ખરેખર એમ કે ભગવાન આપણા ઉપર પ્રસન્ન થતા હોય છે. બોલો શ્રી રામ ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય.